આજે છે મારો બર્થડે. દિત્યા શું છે તો કોનો પગ ખંજવાડે છે? એમને કદાચ મમ્મી નો ખાધું, મમ્મી આગળથી ગોળો ખાવ છે ને અમને નહીં. કેટલું એનું મોઢું જોઈ લો, કેટલું ખીજમાં છે એ દિત્યા. ઘરે પહોંચતા પહોંચતા એક હાદસો કહેવાય કે કાંડ કહેવાય કે એ પ્રકારનું થઈ ગયું છે. જો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધા નવા વિડીયોમાં. અને અત્યારે જો સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે છે કે આપણે બ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે આજે આખો દિવસ છે ને એટલા મહેમાન ને બધા હતા ને, આવતા હતા ને જતા હતા ને, એટલે એમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરવાનો વારો જ નથી આવ્યો. અને આજે છે મારો બર્થડે, તો બધાએ છે ને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરી છે, બધાએ બર્થડે વિશ કર્યું છે, કોલ આવ્યા છે, મેસેજ કર્યા છે. તો એ બધાને મારા તરફથી થેન્ક યુ વેરી મચ આટલો બધો પ્રેમ આપવા માટે. અને અત્યારે જો હું થઈ ગઈ છું મસ્ત રેડી, કેમ કે અત્યારે મારે દિત્યા અને નરેશ અમારે ત્રણેયની બહાર જમવા જવાનું છે. તો દિત્યા અને એના પપ્પા છે ને બહાર ગયા છે, હવે એની રાહ જોઉં છું હું તૈયાર થઈને કે એ લોકો આવે ને પછી અમે નીકળીએ. આ ટાઈપનો કંઈક મારો ડ્રેસ છે. કોલ કર્યો તો મેં, એ રસ્તામાં છે, એ લોકો હમણાં બસ 5 જ મિનિટમાં પહોંચી જશે ને પછી ક્યાંક બહાર જાય. વિચાર્યું તો નથી ક્યાં જાય એમ, પણ ક્યાંક બહાર જઈ આવીએ એટલે થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય આપણું, અને આપણું બર્થડે સેલિબ્રેશન પણ થઈ જાય. બીજું એવું કંઈ મોટું આપણે કંઈ કર્યું છે નહીં આજે. તો જો અમારા દિત્યાબેન ને પપ્પા બે બહાર ગયા હતા ને તો આવી ગયા છે, અને દિત્યા ને મારે બેને મેચિંગ થઈ ગયું છે. કા દિત્યા? આપણે તો નહીં. ગ્રીન ગ્રીન. તાર પપ્પાને હવે શું કરવાનું એ કઈ ખબર નથી, એને બદલાવા કે નથી બદલાવા. એને સેમ તુલુસ છે, કોઈ ઘટતો નથી. હા, તને વાત છે, મને વાત છે. તને ગ્રીન છે, મને ગ્રીન છે. ચલો હવે તમે બરોબર જ છે, ગ્રીન જ છે મારા. હાલો તો પછી બંધ થઈ જાય. હાલો જમવા બંધ હું થાય ને આખી રાત વેચવું જ છે ને, વેચવું હોય ને તો અમુક એની લિમિટ હોય. ગેસનો બાટલો પૂરો થઈ જાય પાછો. ઈ તો પૂરા જ છે અત્યારે તો. કયું પેન્ટ પહેરવાનું? મને હું તો આ પહેરતો હતો, ચલતો કે આમાં વાંધો છે. એમાં છે ને ઇસ્ત્રી બાકી છે, કોઈ કરવાનું છે અહીં કોઈ ઇસ્ત્રી નથી કરતું. તમે બધા વિડીયોમાં જોયું જશે ને, કોઈ ઇસ્ત્રી કરતું જ નથી. ચાલો તો હવે ઈ કરતું નથી, જે કરેલ છે કોક કરી ગયું તું એમાંથી એક લઈએ. હા લઈ લ્યો, પહેરી કયું લ્યો, પહેરું? ગમે હાલે છોકરાઓને તો. તો આ પહેર્યું ઈ બરોબર છે. હાથી બરોબર જ છે, હું કે ના પાડું, પણ મને એમ લાગ્યું કે કરચલી વાળું લાગે છે એટલે મેં કીધું. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે, અને જમીને પછી અમારા દિત્યાબેન ને અમે અહીંયા લઈ આવ્યા છીએ રમાડવા. કા દિત્યા શું છે તો કોનો પગ ખંજવાડે છે? હું ગોલી દાબેન. હા તો જો અહીંયા દિત્યા છે ને ગોરીલાને રમાડે છે અત્યારે. પેલા તો બીતી હતી પણ હવે નથી બીતી, કેમ કે હવે ખબર પડી ગઈ આ તો ખોટો ગોરીલા છે. કા દિત્યા? મજા આવે તને રમાડવાની? આગળ ખબર પડી, મમ્મીએ કીધું આગળ થાય જ. હા, ગોરીલો લાગે હાચા જેવો જ. જો કેટલું એનું મોઢું જોઈ લો, કેટલું ખીજમાં છે એ દિત્યા. છે ને ખીજમાં. ઇન્દે એક ફરક પડી છે જો ખઈ જાય. આગળ તો તું બીકતી હતી. અને આ બાજુ છે ને લસરપટ્ટી, નીચકા ને એવું બધું છે. તો થોડીક વાર દિત્યાને અહીંયા ગોરીલા સાથે ફોટા પાડવા હતા ને એટલે અમે ઊભા રહ્યા હતા. કા દિત્યા? આપણે જો અંદર જમીન આ છે ને પાણીની બોટલ શરૂઆતમાં જ આપણે આપી દે એને, એમ કે ભાઈ મૂકીને વહી જાય તો બિલમાં તો એડ થઈ ગયું હોય. આપણે હું પાણીની બોટલ એ બહાર લેતો આવ્યો. જમવાનું આપણે કાંઈ છે ને શૂટ નથી કર્યું, કેમ કે અહીંયા જાજા બધા માણસો હતા અને થોડુંક ઘોંઘાટે આવતું હતો, એટલે આપણે શાંતિથી જમી લીધું. જે કામ કરવા આવ્યા હતા ને એ કામ શાંતિથી કરી લીધું એમ. ઘણા માણસો પૂછશે કે તમે શું જમ્યા છો એમ, તો બધાને અલગ અલગ ચોઈસની બધું ખાઈ લીધું. કા દિત્યા, તે શું જમ્યું? મેં પાવ ભાજી, પિઝા, પછી ઢોસા, પછી એને શું કહેવાય? ગાર્લિક બ્રેડ કહેવાય. શું કહેવાય? ગાર્લિક બ્રેડ. હા, ગાર્લિક બ્રેડ કહેવાય. હવે થોડી વાર અહીંયા છે ને માણસો એ જોરદાર છે. જો કેટલા બધી ટ્રાફિક છે અહીંયા, કેમ કે હવે ગરમીનો માહોલ છે ને એટલે બધા લોકો મોસ્ટ ઓફ બહાર બેસવા ને એવું આવતા હોય. આપણે થોડી વાર અહીંયા દિત્યાબેન હિંચકા લસરપટ્ટીમાં મજા કરાવીએ અને પછી નિરાતે જઈએ ઘર તરફ. ચાલો તો હવે છે ને દિત્યાબેન રમવા માટે આવી ગયા છે, લસરપટ્ટી ખાવા માટે. હાલ આવી જા. હાલ આવી. હા આવી. ઉપર ચડીને આવ દિત્યા. હા લાવ. હાલ ત્યાં જો. આવ. આ ડંકી જેવું છે. આપણે તો નો એક બેહીએ નહીં, બેહીએ તો મોટા છોકરા માટેનું છે એટલે આપણા માટે ડંકી ગણાય. એમ પાણી ઊંચું જાય. મજા આવે તને આમાં? દિત્યા 2-2 મિનિટ તો માન બેસે એક રાઇડ્સમાં. ચાલો બધી રાઇડ્સમાં દિત્યા એક વાર બેસી લીધું ને. હવે હિંચકા ખાલી નહોતા ને, હિંચકા ખાલી થયા છે તો દિત્યા બેન હિંચકામાં બેઠા છે. કા દિત્યા? આવડે કે હિંચકતા? પગ જ નથી નીચે પહોંચતા.
હિચકા હો. ચાલો જોઉં છે ને આપણે અહીંયા લસરપટ્ટીમાં દિત્યા લસરપટ્ટી ખાધી હતી ને રમતી હતી ને ત્યાં થોડાક એને સબસ્ક્રાઈબર મળ્યા. શું નામ છે તારું? જીલ. જો જીલ દિત્યાના વિડીયો જો આ છોકરો પણ જોઈ છે પણ અત્યારે થોડોક રમવામાં એનું ધ્યાન છે. બરોબર. કેટલામાં ભણે છે? છઠ્ઠું ભણે છે. સારું સારું. અત્યારે છે ને દિત્યાબેન એકદમ એન્જોય કરે છે એક રાઈડમાંથી બીજી રાઈડ્સમાં બીજી રાઈડ્સમાંથી ત્રીજી રાઈડ્સમાં. અને અમે છે ને થાકીને બેસી ગયા. નરેશ એની પાછળ પાછળ ફરે છે ને હું અહીંયા જો છોકરાઓનો હિંચકો છે ને ખાલી ત્યાં બેસી ગઈ છું થોડીક વાર કેમ કે ઊભી ઊભીને થાકી ગયા. અને અહીંયા હિંચકાની એ બધી સુવિધા છે. તો બધાય ફૂલ છે અત્યારે બધાય માણસો જો બેઠા છે. અત્યારે ટ્રાફિક ફૂલ છે એટલે બધાય પોતપોતાની જગ્યા ગોતીને બેઠા છે. એટલે પછી મેં આ હિંચકાનો સહારો ગોતી લીધો. હિંચકે અત્યારે છોકરાઓ લસરપટ્ટી ખાય છે. હિંચકા બધા ખાલી છે. જો અહીંયા ખાલી છે, ઓલી બાજુ છે ત્યાં ખાલી છે. આપણે હિંચકે બેઠા બેઠા થોડીક વાર બચપન યાદ કરી લઈએ. તો આપણે પણ ઘણી વાર હિંચકે બેસી લીધું છે. અને અત્યારે છે ને રાઇડ્સમાં આગળ થોડીક વાર પહેલા કેટલા બધા છોકરા હતા, વારો નહોતો આવતો ને અત્યારે આખી બધી રાઇડ્સ ખાલી થઈ ગઈ છે. એક નાની બેબી છે અને એક દિત્યા છે. ધક્કો માર્યો તો દિત્યાને ધક્કો માર્યો તો એટલે દિત્યા સીધી લસરી ગઈ. કા દિત્યા? હવે દિત્યાને એકલીને આ બધી રાઇડ્સમાં રમવાનું છે. અત્યારે કોઈ નથી અહીંયા જો. હા, એક આની ફ્રેન્ડ છે. દિત્યા બધાને ફ્રેન્ડ બનાવી લે. કા દિત્યા? હવે દિત્યા એકલી એકલી એન્જોય કરે છે. હા, ઘરે જાવું કે હવે આપણે? કેમ? હજી આઈસ્ક્રીમ? હાલ ઊભી રહો. હવે દિત્યાબેન અહીંયાથી લસરપટ્ટી ખાતા ખાતા આવે છે. ચાલો આવી જાઓ. આમ અહીંયા જ છું. જો ચાલ ચાલ ત્યાં અહીંયા ઊભી જ છું તારા ઓલા પાસે. ઊંધી ને સીધી ને એવી બધી લસરપટ્ટી ખાવાની આવે આમાં. એ સામે નો જોઈ લસરી જવાય. સીડી ચડવાનું નહીં કા? અહીંથી ચડી જવાનું, અહીંથી લસરપટ્ટી ખાઈ લેવાની એમ ને. તો જો દિત્યાબેન રમી રમી અને થાકી ગયા એટલે હવે ઠંડુ કરવાનું છે. કા મગજ થોડુંક ગરમ થઈ ગયો, ગરમી થઈ ગયા છે. તો અત્યારે પપ્પા દીકરી બે આઈસ્ક્રીમ લઈ લીધું છે. જો દિત્યાબેને તો શરૂઆતમાં કપડાને જ ખવડાવ્યું છે. કેવું છે દિત્યા આઈસ્ક્રીમ? મસ્ત છે. એમને કદાચ મમ્મી નો ખાધું, મમ્મી આગળથી ગોળો ખાવાનું છે ને અમને નહીં. તો તમે અમને ચાખવા દો તો અમે તમને ચાખવા દઈએ ને, બાકી નો ચાખવા દઈએ તો હું નહીં દઉં તમને. પણ અમે તો અલગથી લેવું અમારું. હે દિત્યા તું એ ખાઈશ? ના યો ભાઈ. બધું ન ખવાય પછી શરદી થઈ જાય. તો ઘરે પહોંચી ગયા ને એક મોટો છે ને ઘરે પહોંચતા એક હાદસો કહેવાય કે કાંડ કહેવાય કે એ પ્રકારનું થઈ ગયું છે. જો અહીંયા આખું વ્હીલ છે ને ઘરે પહોંચ્યા ને જ ફાટી ગયું. અહીંયા ફાટવાનું કારણ છે ને જો અહીંયા તમને સમજાવું. આ બાજુ છે ને થોડુંક ઝાકર હતો, આ બાજુ બધું આમ ઝાકર એટલે આમ ફોગ જેવું હતું. ગાડી અંદર લેવા મેં અહીંથી આમ લીધી ને આ બાજુ ઝાકર હતો એટલે આ બાજુનું થોડુંક એક બાજુનું સાઈડનું થોડુંક મારો જરાક આમ આડાવડું થઈ ગયું 19-20. એ છે ને અહીંયા અડી ગયું ટાયર. અહીંયા એડા ભેગું ફાટી ગયું. મને એવું લાગે છે આ એનું જ નિશાન લાગે. ટાયરનું જ છે એવું થયું છે. અહીંથી આમ લેવામાં જરાક અહીંયા અડી ગયું. સમજાણું ને, ધ્યાન રાખવાનું. દરરોજ અહીંથી આમ વાળે ને આજ એને આખા ભરાવીને ગાડી અકાવી. ઘરે પહોંચ્યા ને કાંડ કર્યો એમ, ઘરની અંદર આવી કાંડ કર્યો એમ. ધ્યાન રાખ્યું હોત તો કઈ ન ધ્યાન રાખ્યું એટલે મારું તો આપણે બરોબર જ હોય. થોડું આપણે દરરોજ આપણે લેતા હોય ગાડી તો લેવલ ખબર જ હોય કે અહીંથી આમ જ જવાનું. અહીંથી આમ જ લેવો તો પણ આમ જ એક બાજુ ફોગ હતું ને આમ જરાક કાચમાં એટલે આમ જરાક 19-20 થઈ ગયું. બાકી બહુ કઈ ફરક નથી. એટલામાંથી જ લેવાની હોય ગાડી. ગાડી રોજ 2 વાર કાઢે, 2 વાર ક્યારેક જતા હોય તો 3 વારે નીકળતી હોય ગાડી. આજે ખબર નહીં શું થઈ ગયું એમ. તો સવારે એનું કંઈક નિવારણ કરવું પડશે ને. વ્હીલ નવું બદલાવવું પડશે. હવે થોડું હાલે. આખું વ્હીલ જ નવું નાખવું પડશે તો ગાડી થોડી હાલશે. ત્યાં ગેરેજ તો બીજું છે, બીજું વ્હીલ સ્પેર વ્હીલ હોય ફિટ કરવું પડશે ને એમ. ફિટ તો કરવું પડે ને. તમને આવડે પાછું ફિટ કરતા? એ તો તું કેવી રહી? અમને નથી આવડતું. અમે તો આ ભણ ઠોઠ. તું છે પછી શું અમારું ઉપાધિ? આમ તો જાઓ છોલ આખું ઓલું નીકળી જ ગયું. આવું બધું કેવી રીતે થયું હશે? એ જ લાગ્યું છે ને આ ટાયર. મને લાગે ટાયર છે ને બહુ નબળું છે આવ્યું. આખું ખૂણો જ એને આમાં આડી ગયો ખૂણો. જરા કહી દો આમ. બાકી ટાયર નબળું આવ્યું. આ કંપનીનું ન લેવાય ને. કયું છે સોની? એમઆરએફ છે. એમઆરએફ છે. હા એમઆરએફ તો સારું જ આવે.
બીજા ઓલા નબળા ટાયર છે એ નથી, હા એ હાલી ગયા ને. ઓલા બીજા 3 ટાયર છે ને એ નબળા છે, બીજા 3 નબળાનું નબળા એટલે નાખ્યા નથી, એ આપે કંપની વાળા, સમજાણું. તો વાંધો ઓલું એક જ મેં એ બાજુનું છે ને એક જ બદલાવેલ છે મેં. તો એમાં જ પાછું બદલાવાનું થયું ને. હા 3 વર્ષ પહેલા બદલાવેલ છે. કંપની વાળાના ટાયર સારા કહેવાય ને. કંપની વાળાનું એ જ બગડ્યું હતું, એ ત્યાંનું છે. તો સારી કંપનીના નાખજો. અમે થોડાક ટાઈમે એ બધું કંઈક કરવું પડે ને સર્વિસ ને ટાયર ને ન બદલવા પડે. કોણ જાણે, આપણે એટલી બધી ક્યાં ખબર છે. આમ બદલું ભાઈ બદલાય એટલે આમ આપણે કોઈ હોય મિકેનિક તો પૂછી લ્યો ને viewers. શું તો પૂછ? હશે જ. હા ભાઈ જો ટાઈમે બદલવા પડે. બદલ ટાયર બદલવાનું ન હોય, ટાયર તો આવું બસ ફાટે કે એવું કોઈ થાય ત્યારે. બાકી એમને માખવાના જ. બાકી ટાયર તો હવા ભરીને હાકે રાખવાના. તો ક્યારેક તો ઓલું થાય ને, પછી નુકસાન ન થાય આપણે અંદર બેઠા હોય તો. હવે એ મને ખબર નથી હો ભાઈ. તો કોઈ આપણા ગેરેજ વાળા વિડીયો જોતા હોય તો કહેજો અમને કે કયા ટાયર સારા આવે ને કયું સારું ટાયર નખાય ગાડીમાં એમ. એટલે કંઈ આપણે ઓલું ન થાય, ઈજા ન થાય એમ. કોમેન્ટ કરજો જરૂર, કેમ કે આને બદલાવવું જ પડશે. मेरे इतने सारे नाम है जब तुम ये कहते हो ए धोबी આવીને અત્યારે રાતના 12 વાગી ગયા છે. મમ્મી ને પપ્પા બે હુઈ ગયા છે અને અત્યારે આવીને એને નાચ ને ગાના ને હુજે છે. અને હવે અહીંયા આજે આપણો બર્થડે થઈ જાય છે પૂરો. તો હવે છે ને વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. बाय गुड नाइट सब्सक्राइब करवाने भूलता नहीं मारी डगली गाइस.